નમસ્કાર મિત્ર, સ્વાગત છે તમારું અમારી આ નવી યુટ્યુબ ચેનલ પર। આજે નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું અને આજે આપણે જોઈશું કે ફાયરમેન બનવું હોય કે અધિકારી કોઈ બનવું હોય તો તે પોસ્ટ માટે શું લાયકાત જોઈએ, કેટલો એનો પગાર ધોરણ હોય છે, કેટલું ગ્રેડ પે હોય છે, બરોબર, અને શું અનુભવ જોઈએ તેની આપણે વિગતવાર આ કોષ્ટક દ્વારા સમજશું અને ચર્ચા કરીશું। તો ચલો આપણે આગળ આને કોષ્ટક દ્વારા આને સમજશું। તો પહેલી આપણી પોસ્ટ છે, ક્રમ છે 1 અને હોદ્દો છે, અહીં અભ્યાસ છે, અનુભવ છે, ગ્રેડ પે અને પગાર ધોરણ। આપણે બધું આને આમાં એક જ કોષ્ટકમાં બધું આપણે કવર કરી લીધું છે કે જેથી કોઈ વિદ્યાર્થીને કોઈ સંકોચન ન રહી જાય કે ભાઈ કેટલો ગ્રેડ પે હોય છે, કેટલો પગાર હોય છે, તો એક જ કોષ્ટક દ્વારા તમને બધો ખ્યાલ આવી જાય એના માટે છે। તો આપણે પહેલો છે હોદ્દો ફાયરમેન છે, બરોબર। ફાયરમેન છે તો એના માટે અનુભવ હોય છે 10 પાસ હોવું જરૂરી હોય છે, બરોબર, ક્યાંક 12 પાસ પણ હોય છે અને કોર્સ હોવો જોઈએ 6 મહિનાનો આઈટીઆઈ અથવા જીસીવીટી એનસીવીટી, બરોબર। આ કોર્સ માન્યતા પ્રાપ્ત વાળો ફરજિયાત હોવો જોઈએ છે 6 મહિના અથવા 12 મહિનાનો। અને એલએમવી એટલે લાઇટ મોટર વ્હીકલ્સ, બરોબર, જે 2 વ્હીલ 4 વ્હીલ હોય છે એને એલએમવી કહેવાય છે, લાઇટ મોટર વ્હીકલ, તે હોવું ફરજિયાત હોય છે। અનુભવમાં તમને ફાયરમેનનો કોર્સ કર્યા પછી ફાયરમેનનો 1 વર્ષનો અનુભવ ફરજિયાત હોય છે। આ નગરપાલિકાનું છે અને કોર્પોરેશન કે કોઈ મહાનગરપાલિકામાં 1 વર્ષનો અનુભવ માંગતા પણ નથી, ડાયરેક્ટ કોર્સ હોય તો પણ તમે ભરતી કરી શકો છો। ગ્રેડ પે હોય છે 1900 રૂપિયા, પગાર અત્યારે હાલ છે 26,000 રૂપિયા। ઓકે, તો થોડુંક આપણે ફાયરમેન વિશે ઊંડાણપૂર્વક વાત કરી, કારણ કે લગભગ બધા જ જે નાની પોસ્ટ છે ફાયરમેન ત્યાંથી આવતા હોય છે, પછી આપણે અધિકારી બનવાની કોશિશ કરતા હોઈએ। તો ફાયરમેન છે અહીંયા 10 પાસ છે, કોર્સ છે અને એલએમવી છે, બરોબર, અને 1 વર્ષનો અનુભવ છે। તો અહીં 10 પાસ અને કોર્સ હોય છે, બરોબર। તો અહીંયા ફાયરમેન છે એની જગ્યાએ ક્યાંક શું કહેવાય જુનિયર ક્લીનર કમ જુનિયર ફાયરમેન પણ હોય છે કોઈ કોર્પોરેશનમાં, એ અને અલગથી પોસ્ટ હોય છે। અહીંયા ક્યાંક સૈનિક હોય છે જે વડોદરામાં હોય છે, બરોબર, પછી સુરતમાં માર્શલ હોય છે, બરોબર। આ અલગ અલગ પણ આની કમ્બાઇન્ડ જ પોસ્ટ હોય છે, બરોબર। ગ્રેડ પેમાં થોડો ઘણો લગભગ ફેરફાર હોય છે। ધારો કે જુનિયર કમ ફાયરમેન છે, સૈનિક છે, માર્શલ છે, માર્શલનો ગ્રેડ પે સુરતમાં 1650 રૂપિયા ગ્રેડ પે હોય છે, બરોબર। અને માર્શલમાં જવા માટે કોઈ અનુભવ કે કોઈ કોર્સની જરૂર પડતી નથી। અને સૈનિકમાં જવું હોય તો તમે કોર્સ કરીને પાછું એમાં ભરતી થઈ શકો છો, બરોબર। જુનિયર ક્લીનર કમ જુનિયર ફાયરમેનમાં 3 પાસ હોય છે। અત્યારે આ પોસ્ટ કદાચ અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ કાઢી નાખી છે, અમુક જગ્યાએ કમ્બાઈન અને ફાયરમેન કરી નાખેલી છે, બરોબર। તો અમુક જગ્યાએ અનુભવનું 1 વર્ષની જરૂર પડે છે, ક્યાંક જરૂર પડતી નથી, ક્યાંક અહીંયા 1900 ગ્રેડ પે છે, ક્યાંક 1650 ગ્રેડ પેનો છે, બરોબર, ક્યાંક પગારમાં લમસમ કંઈક ફેર છે, બરોબર। નગરપાલિકાનું આપણે જે આ કોષ્ટક પ્રમાણે ચાલવી છે તો નગરપાલિકામાં હાલ 26,000 રૂપિયા પગાર છે, બરોબર। બીજી કોઈ જગ્યાએ હોય તો એના ગ્રેડ પે નીચો હોય તો એનો પગાર ધોરણ નીચો હોય છે, માર્શલમાં હોય તો પગાર ધોરણ એનો નીચે હોય છે, 16,000 કે એવું કંઈક હોય 3 વર્ષ સુધી, બરોબર। અને નગરપાલિકાનું હોય તો 26,000 રૂપિયા ફિક્સ હોય છે, જે 5 વર્ષ માટેનો હોય છે। ફિક્સેશન પતે પછી ગ્રેડ પે પ્રમાણે તમારો પગાર ધોરણ બનતા હોય છે। એવી જ રીતે ડ્રાઈવર, તો ડ્રાઈવરમાં શું જોઈએ કે 10 પાસ અને કોર્સ કરેલો ફરજિયાત હોવો જોઈએ, અને એચએમવી એટલે શું કહેવાય હેવી મોટર વ્હીકલ ફરજિયાત હોવું જોઈએ। ડ્રાઇવિંગ કરવા માટે તમારે હેવી લાયસન્સ ફરજિયાત જોઈએ છે। એમાં પણ અનુભવમાં એવું છે કે 1 વર્ષનો અનુભવ જોઈએ, બરોબર, 1 વર્ષનો અનુભવ પ્લસ હેવી મોટર વ્હીકલ એટલે કે હેવી લાયસન્સ ફરજિયાત છે। નગરપાલિકામાં એનો ગ્રેડ પે 2400 રૂપિયા છે, પણ 5 વર્ષ સુધી એને 26,000 પગારમાં રાખવામાં આવેલા છે। ઓકે, હવે આગળ આપણે જોઈએ લીડિંગ ફાયરમેન। તો કે લીડિંગ ફાયરમેન ઓબ્લિક જમાદાર, શું થાય જમાદાર, લીડિંગ ફાયરમેન અથવા તો જમાદાર બે સમકક્ષ પોસ્ટ છે। લીડિંગ ફાયરમેન ને જમાદાર કહેતા હોય છે, જમાદારને લીડિંગ ફાયરમેન કહેતા હોય છે। એમાં છે 12 પાસ ફરજિયાત પ્લસ તમે કોર્સ કરેલો હોવો જોઈએ, બરોબર। આઈટીઆઈ અથવા જીસીવીટી એનસીવીટી માન્યતા પ્રાપ્ત વાળો કોર્સ તમારી પાસે ફરજિયાત હોવો જોઈએ, અને તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ હેવી મોટર વ્હીકલ્સ એટલે કે હેવી લાયસન્સ ફરજિયાત છે, બરોબર। એમાં અનુભવ 3 વર્ષ કે 5 વર્ષ, જો તમારી પાસે ફાયરમેનનો અનુભવ હોય તો તમારે 5 વર્ષ ફરજિયાત અનુભવ હોવો જોઈએ ફાયરમેનનો, તો તમે આમાં ફોર્મ ભરી શકશો। જો તમારી પાસે જમાદાર સમકક્ષ અથવા તો ડ્રાઈવર બેમાંથી એકનો અનુભવ હશે, કાં તો લીડિંગ ફાયરમેનનો જ અનુભવ અને કાં તો શું કહેવાય ડ્રાઈવરનો અનુભવ હશે તમારી પાસે, તો 3 વર્ષનો અનુભવ હશે તો તમે આમાં ફોર્મ
ભરી શકશો. એનો ગ્રેડ પે હાલ 2600 રૂપિયા છે. આમાં કઈ ગ્રેડ પે માં સુધારા વધારા થશે આગળ ઉપર, બરોબર. હાલ એને પણ 26,000 ફિક્સેશનમાં રાખેલ છે નગરપાલિકાએ 5 વર્ષ માટે. જેમ 5 વર્ષ બદલાય છે એમ આના ગ્રેડ પે માં કઈક સુધારા વધારા થશે. ઓકે, હવે આગળ આની પોસ્ટ છે આપણે સબ ઓફિસર, બરોબર, એટલે કે એસઓ. સબ ઓફિસર નું શું છે? શોર્ટ ફોર્મ એસઓ. એમાં ગ્રેજ્યુએશન ફરજિયાત જોઈએ છે, બરોબર. ગ્રેજ્યુએશન ફરજિયાત પ્લસ કોર્સ NFA અથવા NFSC નાગપુર, બરોબર, અથવા તો GCVT NCVT માન્યતા પ્રાપ્ત જે પણ કોર્સ જે ITI ચલાવતું હોય કે કોઈ યુનિવર્સિટી ચલાવતું હોય તે ફરજિયાત જોઈશે. અને પછી હેવી લાયસન્સ તો ફરજિયાત, હવેની પોસ્ટ બધી આવશે એમાં હેવી લાયસન્સ ફરજિયાત આવશે, બરોબર. તો અનુભવની આપણે વાત કરીએ તો અનુભવ આમાં છે સમકક્ષ 3 વર્ષનો. સમકક્ષ એટલે શું કે 3 વર્ષનો અનુભવ એટલે કાં તો તમે સબ ઓફિસરમાં ક્યાંય નોકરી કરેલી હોય, કોઈ પ્રાઇવેટ સંસ્થામાં અથવા કોઈ શું કહેવાય કંપનીમાં કે કોઈ મોટી ફેક્ટરીમાં અથવા નગરપાલિકા કે ગમે ત્યાં કોર્પોરેશનમાં, બરોબર. 3 વર્ષનો તમારો અનુભવ હોવો જોઈએ, બરોબર. સમકક્ષ એટલે કાં તો સબ ઓફિસર, કાં તો સ્ટેશન ઓફિસર, કાં તો તમે ફાયર ઇન્સ્પેક્ટર અથવા તો સુપરવાઇઝર. આ એનો સમકક્ષ થાય, બરોબર. એનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ. એનો ગ્રેડ પે છે 4200 રૂપિયા, બરોબર. એનો અત્યારે હાલનો નગરપાલિકામાં પગાર છે 40,800. ઓકે, સમજણું હોય. અને સબ ઓફિસર એની જગ્યાએ એની સમકક્ષ એટલે તો નોન ટેકનિકલ પોસ્ટ એક છે, એની સાથે સાથે આપણે વાત કરી દેવી. આ છે વાયરલેસ ઓફિસર. શું છે? વાયરલેસ ઓફિસર. આ કેવી છે? નોન ટેકનિકલ પોસ્ટ જે હાલમાં જ 2021માં જ્યારે ભરતી થઈ આપણે નગરપાલિકાની, એ નગરપાલિકાએ વાયરલેસ ઓફિસર પોસ્ટ ઊભી કરેલી છે નવી અલગથી, બરોબર. તો વાયરલેસ ઓફિસર અને સબ ઓફિસર બે સમકક્ષ છે, બરોબર. ગ્રેડ પે સરખો છે, પગાર ધોરણે સરખો છે, પણ અનુભવ અને આમાં અભ્યાસમાં એનો બે અલગ અલગ હોય છે. આ નોન ટેકનિકલ સ્ટાફ છે એટલે એનો નોન ટેકનિકલ સ્ટાફનો અભ્યાસ જોઈશે એમાં, અને અનુભવ પણ એનો નોન ટેકનિકલ સ્ટાફનો જોઈશે, બરોબર. આ વચમાં વાત નીકળી તો આપણે એની વાત કરી દીધી. હવે આગળ આપણે વાત કરીએ સ્ટેશન ઓફિસર, બરોબર. સ્ટેશન ઓફિસર બનવા માટે અભ્યાસ તમારે શું છે? ગ્રેજ્યુએશન તો ફરજિયાત જોઈશે, કોર્સ પણ ફરજિયાત જોઈશે 6 મહિનાનો, NCVT GCVT અથવા તો માન્યતા પ્રાપ્ત. અને મોટર વ્હીકલ, હેવી મોટર વ્હીકલ એટલે હેવી લાયસન્સ ફરજિયાત જોઈશે. 3 વર્ષનો સમકક્ષ અનુભવ. સમકક્ષ એટલે શું? હમણાં આપણે વાત કરી એમ કે સમકક્ષ અનુભવ એટલે શું કે કાં તો તમે કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા અથવા તો અર્ધ સરકારી કે સરકારીમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ સ્ટેશન ઓફિસરનો, અથવા તો સબ ઓફિસરનો, અથવા તો ફાયરમેન અથવા તો ફાયર ઇન્સ્પેક્ટર અથવા તો સુપરવાઇઝર, બરોબર. આ ચારમાંથી ગમે તે એકનો અનુભવ તમારી પાસે 3 વર્ષનો હોવો જોઈએ, તો તમે આ લાયકાત આ પોસ્ટ માટે લાયક છો. પ્લસ તમારો ગ્રેડ પે છે 4400 રૂપિયા અને હાલનો પગાર છે 49,800. ઓકે, આ નગરપાલિકા પ્રમાણે આપણે ચાલશું. ઓકે, પછી કોર્પોરેશન કે કોઈ અધર નગરપાલિકા કે કોઈ હોય ત્યાં કદાચ પગારમાં થોડુંક લમસમ હશે. હવે આપણે વાત કરીએ ડિવિઝનલ ફાયર ઓફિસર, બરોબર, એટલે કે DFO. તો એના માટે શું છે અભ્યાસમાં? તો કે ગ્રેજ્યુએશન ફરજિયાત હોવું જોઈએ, કોર્સ કરેલો હોવો જોઈએ એટલે કે DO અથવા તો સ્ટેશન ઓફિસરનો, બરોબર. અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ, અથવા તો BSc BE BTech એ કરેલું હોવું જોઈએ. આ પોસ્ટ એક શું કે પ્રમોશન વાળી પોસ્ટ છે, અથવા તો ડાયરેક્ટ ભરતી પડે તો પણ તમે ભરી શકો છો, બરોબર. જો તમે 8 થી 10 વર્ષનો સળંગ ફાયરમેનનો તમને અનુભવ હોય ફાયર શાખામાં, બરોબર. ફાયર શાખા માટે શું કે લીડિંગ હોય તમે, અથવા તો સબ ઓફિસર હોય, સ્ટેશન ઓફિસર કે એવી કંઈક તમે ઊંચી પોસ્ટમાં ફરજ બજાવતા હોય, 8 થી 10 વર્ષ સુધી તમે કામગીરી કરી તો પ્રમોશન વાળી પોસ્ટ છે તો તમને આ પોસ્ટ મળવા પાત્ર છે. તો એનો હાલનો ગ્રેડ પે છે 5400 રૂપિયા અને પગાર છે 56,100 રૂપિયા, બરોબર. આ અત્યારે હાલનો જે પગાર ધોરણ છે આપણે એની વાત આપણે કરશું, બરોબર. હવે છે ડેપ્યુટી RFO અથવા તો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર. ડેપ્યુટી RFO અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બેની કમ્બાઇન્ડ પોસ્ટ છે, બરોબર. કોર્પોરેશન હશે તો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર હશે,
નગરપાલિકા હશે તો ડીઓપો ની ઉપર ડેપ્યુટી આરએફઓ, બરોબર, ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર હશે. એ બે કમ્બાઇન પોસ્ટ છે, બે સમકક્ષ છે, બરોબર. એની માટે તમારે ગ્રેજ્યુએશન ફરજિયાત જોશે, કોર્સ કરેલો હોવો જોઈએ, બરોબર. અને મોટર વ્હીકલ, હેવી મોટર વ્હીકલ હોવું જોઈએ. એમાં અભ્યાસમાં બીએસસી, બીઈ, બીટેક કે એન્જિનિયર તમે કરેલું હોવું જોઈએ. અને તમારી પાસે મિનિમમ 12 થી 18 વર્ષનો સળંગ અનુભવ હોવો જોઈએ ફાયર શાખામાં, બરોબર. ઉચ્ચ પોસ્ટ માટે આ નીચેની જે છે પોસ્ટ, ઉચ્ચ પોસ્ટ, સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર કે ડિવિઝનલ ઓફિસર, એનો તમારે સળંગ 12 થી 18 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઓકે. ગ્રેડ પે છે એનો 6600 રૂપિયા અને પગાર છે 67,700 રૂપિયા હાલનો પગાર ચાલુ છે એનો. ઓકે. તો આ ડેપ્યુટી આરએફઓ અથવા તો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, આની ભરતી ડાયરેક્ટ પણ થઈ શકે છે. ક્યાંક ડાયરેક્ટ પોસ્ટથી ભરતી થતી હોય, ક્યાંક પ્રમોશન પોસ્ટથી ભરતી થતી હોય, એટલે અલગ અલગ રીતના પોસ્ટથી ભરતી થતી હોય છે. ડાયરેક્ટ પોસ્ટ હોય તો એનું ગ્રેજ્યુએશન ને પોસ્ટ ને પછી બીએસસી ને બીટેક ને એ બધું અલગ અલગ એના પોસ્ટ પ્રમાણે એને ક્વોલિફિકેશન પ્રમાણે એને ગણતા હોય છે. પણ જો ડાયરેક્ટ કે અનુભવથી લેતા હોય તો 12 થી 18 વર્ષનો અનુભવ ફરજિયાત છે. ઓકે. ચલો આગળ વાત કરીએ આપણે આરએફઓ અને રિજનલ ફાયર ઓફિસર અથવા તો ચીફ ફાયર ઓફિસર. જેમ ડેપ્યુટી આરએફઓ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બે કમ્બાઇન પોસ્ટ છે, એવી રીતે જ આરએફઓ અને ચીફ ફાયર ઓફિસર બે કમ્બાઇન પોસ્ટ છે, બરોબર. પગાર ધોરણ સરખા છે, બરોબર. ગ્રેજ્યુએશન, અભ્યાસ અને ગ્રેડ પે અને પગાર ધોરણ બધું કમ્બાઇન જ છે. પણ આરએફઓ છે એ નગરપાલિકામાં હોય છે, બરોબર. અને ચીફ ફાયર ઓફિસર છે એ કોર્પોરેશનની જે હોય કોર્પોરેશન, એમાં કોર્પોરેશનનો મેન વડા છે, એ ચીફ ફાયર ઓફિસર હોય. ફાયરમાં મેન ફાયરનો ચીફ ફાયર ઓફિસર વડા હોય છે, જે કોર્પોરેશનમાં હોય છે. ઓકે. હવે આપણે એના વિશે વાત કરીએ કે આરએફઓ અથવા તો ચીફ ફાયર ઓફિસર બંને કમ્બાઇન્ડ પોસ્ટ છે, બરોબર. એના માટે ગ્રેજ્યુએશન ફરજિયાત જોઈએ, કોર્સ કરેલો હોવો જોઈએ, હેવી મોટર વ્હીકલ ફરજિયાત હોવું જોઈએ, એને અભ્યાસ કરેલો હોય બીએસસી, બીઈ, બીટેક કે એન્જિનિયર, આમાંથી કોઈ પણ કરેલો હોવો જોઈએ, ગ્રેજ્યુએટ હોવો જોઈએ, કોર્સ કરેલો હોવો જોઈએ, હેવી મોટર વ્હીકલ હોવું જોઈએ. એના માટે અનુભવ છે 15 થી 20 વર્ષ, 15 થી 20 વર્ષ સળંગ અને ફાયર શાખામાં અનુભવ હોવો જોઈએ. શેનો? કે ડેપ્યુટી ફાયર ઓફિસર અથવા તો ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસરનો અનુભવ એની પાસે ધરાવતો હોવો જોઈએ, તો એ આ પોસ્ટને લાયક છે, તો એ આમાં અનુભવના પ્રમાણે આ પોસ્ટ આની ઉપર તે નોકરી કરી શકશે. એનો ગ્રેડ પે છે 7600 અને હાલનો પગાર છે 78,800. ઓકે. આગળ હવે આપણે વાત કરીશું કે ડેપ્યુટી ડાયરેક્ટર. હવે ડેપ્યુટી ડાયરેક્ટર અને ડાયરેક્ટર બંને પોસ્ટ નગરપાલિકામાં, નગરપાલિકાના જે મુખ્ય અધિકારી છે એની પોસ્ટ છે. અને કોર્પોરેશનના મુખ્ય અધિકારી ચીફ ફાયર ઓફિસર, એટલે ફાયરના અધિકારી જે છે એ ચીફ ફાયર ઓફિસર છે, બરોબર. આપણે અત્યારે કોર્પોરેશનની વાત કરી અને હવે આપણે નગરપાલિકાની વાત કરી. જો નગરપાલિકામાં જોઈએ તો ડેપ્યુટી ડાયરેક્ટર અને ડાયરેક્ટર જે મેન છે, જે ગાંધીનગરથી હેન્ડલ કરતા હોય છે બધું. ઓકે. તો આપણે એના વિશે જરાક વાત કરવી કે ડેપ્યુટી ડાયરેક્ટર. તો ડેપ્યુટી ડાયરેક્ટર બનવા માટે શું કરવું? હમણાં જ આપણે થોડા સમય પહેલા ડેપ્યુટી ડાયરેક્ટર અને ડાયરેક્ટર સાહેબની પોસ્ટ ડાયરેક્ટ ભરતી જીપીએસસી થી ભરવામાં આવી છે, બરોબર. કદાચ આમાં પણ ડાયરેક્ટર અને આરએફઓ અને ડેપ્યુટી આરએફઓ, પછી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર તે પણ કદાચ ભરતી કરે તો જીપીએસસી લેવલ દ્વારા એ ભરતી કરી અને એ પોસ્ટ ભરતા હોય છે. ઓકે. ચાલો આપણે આગળ વાત કરીએ. ડેપ્યુટી ડાયરેક્ટર. તો ડેપ્યુટી ડાયરેક્ટર બનવા માટે તમારે ગ્રેજ્યુએશન તો ફરજિયાત છે, કોર્સ પણ કરવો પડે છે, બરોબર. ક્યાંક એવું હોય છે કે લાગી ગયા પછી જીપીએસસી કર્યું છે તમે, બરોબર, પાસ થઈ ગયા પછી તમે આ કોર્સ કરવા પણ ફરજિયાત જવું તો પડે જ છે, એનએફએસસી નાગપુર. ઓકે. તો ગ્રેજ્યુએશન પ્લસ કોર્સ પ્લસ હેવી મોટર વ્હીકલ અને એના ભણતર શું હોવું જોઈએ? અભ્યાસ તો બીએસસી, બીઈ, બીટેક અને એન્જિનિયરિંગ. ઓકે. એનો અનુભવ છે 20 થી 25 વર્ષનો અનુભવ તમને હોવો જોઈએ. કયો? જો પ્રમોશનથી આ પોસ્ટ ભરે તોની વાત છે કે 20 થી 25 વર્ષનો અનુભવ તમને આરએફઓ અથવા તો સીએફઓ નો અનુભવ હોવો જોઈએ. ગ્રેડ પે ની વાત કરી તો 8,700 એનો ગ્રેડ પે છે અને હાલનો પગાર 1,23,100 એનો પગાર છે. ઓકે. આગળ આપણે વાત કરવી ડાયરેક્ટર. તો ડાયરેક્ટર બનવા માટે ગ્રેજ્યુએશન કોર્સ કે એચએમબી તો ફરજિયાત છે. બીએસસી, બીઈ, બીટેક અને એન્જિનિયરિંગ આટલો અભ્યાસ તમારી પાસે હોવો જોઈએ. અને એમાં એનો
વાત કરી તો અનુભવ 25 થી 30 વર્ષ આ ડાયરેક્ટ જે છે પોસ્ટ પ્રમોશન થી ભરો તો 25 થી 30 વર્ષ તમને અનુભવ હોવો જોઈએ, પણ શેનો? તો ડેપ્યુટી ડાયરેક્ટર અથવા તો સીએફઓ કે આરએફઓ નો તમારે અનુભવ તમારી પાસે હશે તો પ્રમોશન થી આ પોસ્ટ ભરાશે. અધરવાઇઝ ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર, ચીફ ફાયર ઓફિસર, આરએફઓ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી આરએફઓ આ બધી પોસ્ટ કાં તો પ્રમોશન થી ભરાતી હોય છે અને કાં તો જીપીએસસી લેવલ પાસ કરી અને આ પોસ્ટ બધી ભરાતી હોય છે. પણ આ પોસ્ટ જીપીએસસી થી ભરાઈ ગઈ તો એમને ડેપ્યુટી આરએફઓ, ડિવિઝનલ અને આ બધા પોસ્ટ તો એને ડીઓ નો કોર્સ તો કરવો ફરજિયાત જવું જ પડે છે. ઓકે, તો આપણે હવે જોઈશું કે ડાયરેક્ટરની આપણે જે વાત કરીએ અનુભવની, તો એમનો ગ્રેડ પે છે 10,000 રૂપિયાનો ગ્રેડ પે. કેટલાનો છે? 10,000 નો. તો હાલનો એમનો પગાર છે 1,44,200 એટલો પગાર છે. ઓકે, તો આપણે જે આ વાત આજે કરી એ વાત છે કે કોઈ યુટ્યુબ ચેનલ ગુજરાતી એવી નહીં હોય કે જીરોથી આ ચાલુ કરીને તમને ભણાવે. તો આ ચેનલ સાથે બન્યા રહો, કોઈ વિડીયોને સ્કીપ ન કરશો. જો સ્કીપ કરશો તો ઘણું બધું આમાંથી છૂટી જશે. એક લીટી આમાં મહત્વની હોય છે, બરોબર? એમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળતા હોય છે. તો આ મસ્તનો આપણે એક વિડીયો બનાવ્યો છે, બરોબર? ઘણી બધી પ્રયત્ન કર્યો છે મેં અને મારી ટેકનિકલ ટીમે. તો એનો પણ હું ટેકનિકલ ટીમનો આભાર માનું છું કે મદદ કરી અને આ ઓલું કર્યું છે, આપણે વિડીયો મસ્ત બનાવ્યો છે. તો અમારી ચેનલ સાથે બનાવી રહેજો. તો ભવિષ્યમાં તમને આપણે ઘણા બધા આપણે આમાં વિડીયો ને એ બધું અપલોડ આપણી ચેનલમાં કરશું. ઓકે, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.